નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ચોમાસાની મોસમ હવે બરાબર જામી છે। ગુજરાતના અનેક ભાગોમાં મેઘ મહેર જોવા મળી રહી છે અને આ વરસાદની પધરામણી થવાથી જગતના તાતે રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે હવામાન વિભાગે હજુ પણ આગામી 7 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશન સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કંઈક અલગ જ આગાહી કરી છે। જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે। શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થતો હોય છે અને આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે જ વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે। આજે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે। 4 જુલાઈથી 8 જુલાઈની વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે। રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે। અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે। 11 જુલાઈએ ઈશાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો 3.25 દિવસ સુધી વરસાદ રહેવાની શક્યતા છે। જ્યારે 15 થી લઈને 16 જુલાઈએ રાજ્યમાં પવનની સાથે વરસાદની શક્યતા છે। ત્યારબાદ 17 થી લઈને 18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ અને 19 થી લઈને 22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ 25 જૂને એટલે કે આજે સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। જ્યારે 26 જૂને એટલે કે આવતીકાલે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ 27 જૂને નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। આ પછી 28 જૂને ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।